આત્મલક્ષી બનાવે છે, અને એમના કરતાં પણ કદાચ એમના મનમાં હોય તો શરીરલક્ષી બનાવે છે, દેહલક્ષી બનાવે છે, આત્મા વિમુખ બનાવે છે. તો એ આત્માનો વિચાર ન હોય તો ગાંધીને એ કબૂલ ન થાય. કારણ કે એ એમ માનતા હતા કે ભોગ અનંત ભોગ ભોગવવાથી શમતો નથી. ભોગને શમાવવા માણસે પોતે કંઈક આત્મનિયંત્રણ કરવું પડતું હોય છે. આ હિન્દ સ્વરાજમાં સાધન શુદ્ધિ વિશે પણ એમણે ભાર મૂક્યો છે, જેની આપણે વાત નથી કરતા, કારણ કે એની વાત આપણે પહેલાં કરી. પણ એમણે એક અદ્ભુત વાત કરી છે, તે સ્વરાજની વ્યાખ્યા. સ્વરાજ શબ્દને આપણા દેશની અંદર ખૂબ જાણીતો કર્યો હોય તો દાદાભાઈ નવરોજ છે. એ સ્વરાજ શબ્દની અંદર ડાયનેમિઝમ કોઈએ પૂર્યું હોય તો લોકમાન્ય તિલકે એમ કહીને કે સ્વરાજ્ય હા મારા જન્મસિદ્ધ હક હે મી હે, એમ કહીને એમણે એની અંદર ડાયનેમિઝમ. પણ સ્વરાજની અંદર, સ્વરાજ શબ્દની અંદર ગુણાત્મક પરિવર્તન કર્યું હોય તો તે ગાંધીએ. તે શું? એક વિભક્તિ પ્રત્યે માત્ર બદલ્યો છે, માત્ર એક વિભક્તિ પ્રત્યે બદલ્યો છે કે સ્વરાજ એટલે સ્વનું રાજ નહીં, સ્વ ઉપરનું રાજ. ષષ્ઠી વિભક્તિને બદલે સાતમી વિભક્તિ વાપરો. પોતાની જાતની ઉપરનું રાજ એનું નામ સ્વરાજ્ય કહેવાય, પોતાનું રાજ્ય એનું નામ સ્વરાજ્ય નહીં. બહુ લાગે તો બહુ સિમ્પલ, પણ એક બહુ મોટો રાજ્યશાસ્ત્રનો અથવા અધ્યાત્મનો આમણે નિયમ કયો. આપણે પણ કોઈને પણ ભગવા વસ્ત્રની અંદર જોઈએ તો પ્રણામ કરવા તૈયાર થઈ. સ્વામીજી નમસ્કાર. ડિક્શનરી ઉઘાડીને હું એકદાડો જોતો કે સ્વામી કોને કહેવાય? તો કોઈ સ્ત્રીનો ધણી હોય તો તેને સ્વામી કહેવાય. તો આ પેલાને ભગવા પહેરીને આવનારા એ કોઈના ધણી છે કે નહીં એ તો આપણે જાણતા ન હોય. અજાણ્યા માણસને પણ સ્વામીજી નમસ્કાર આપણે કહેતા હોઈએ છીએ, તો એ કારણસર તો નહીં હોય. સ્વામી કોને કહેવાય? જમીનનો માલિક હોય તો આ મોટો સ્વામી છે, લક્ષ્મીપતિ છે વગેરે વગેરે. એની લક્ષ્મી તો એના કમંડળના ચીપિયામાં છે, એટલે એ પણ નહીં. તો એને કેમ સ્વામી કહે છે? સ્વામી આપણે અજાણ્યા માણસને પણ એના વસ્ત્ર પરથી પણ જો આપણે કહેતા હોઈએ તો એટલા માટે કહીએ છીએ કે આપણે માનીએ છીએ કે સ્વામી એટલે જે પોતાની ઇન્દ્રિયોનો સ્વામી છે. એ જે અર્થ કર્યો એવો જ અર્થ સ્વરાજ એટલે જેને પોતાની ઉપરનો કાબુ છે, એવો સ્વરાજનો અર્થ એણે હિન્દ સ્વરાજમાં નો કર્યો. અને કદાચ પેલા બોદાણાની વાત આવે છે કે એમને લાવવા હતા અને ત્રાજવામાં તોડવાના હતા. આ બાજુ એને કેવી રીતે તોડવા? તો એક બાજુ આખી મૂર્તિ વિષ્ણુની ને એના વજનને તોડવું હોય તો કેવી? તો તુલસીનું પત્ર એક બીજી બાજુ મૂકી દીધું તો એનું પેલું તરાજવાનું પાડલું નીચું નામ્યું. એવી બોદાણાની જે વાત આવે છે તે તેના જેવું જ થયું કે આખો હિન્દ સ્વરાજનું પુસ્તક તમે વાંચો અને એનું છેલ્લું વાક્ય વાંચો, સાવ છેલ્લું એક જ વાક્ય, મારી આવી હિન્દ સ્વરાજની કલ્પના છે ત્યાં સુધી તો બરાબર. પછી તુલસી પત્ર. તે શું તુલસી પત્ર? એને માટે આ જીવન અર્પણ છે. 1909માં કહેલું વાક્ય છે, 1948માં એ વાક્ય પૂરું થાય છે. 1946માં આપણા દેશના પાછળથી વડાપ્રધાન થનારા જવાહરલાલ નહેરુ સાથે એને અંગે એમના પત્ર વ્યવહાર પણ થયા છે. એની આપણે કદાચ આગળ ઉપર થોડીક ચર્ચા કરીશું. મતભેદો છે, પણ આખી
આખું જાહેર જીવન ત્યાર પછીનું લગભગ 4 દાયકાનું એ પેલા એક તુલસી પત્ર માટે, આવા હિન્દ સ્વરાજને માટે. કેવું હિન્દ સ્વરાજ? આ સત્યાગ્રહ આશ્રમ સાબરમતીનું બંધારણ ઘડવા માટે માણસ બેઠો છે. હજુ તો કાચું લખાણ છે, એમાં છેકાછેકી પણ આવે છે. પહેલું વાક્ય શું છે? સૌથી પહેલું વાક્ય, વિશ્વ હિતની અવિરોધી એવી દેશ સેવા. દેશ સેવા પણ વ્યાખ્યા કરેલી, જેમાં વિશ્વના હિતનો અવિરોધ હોય એવી દેશ સેવા. આની રાષ્ટ્રીયતા એ પડોશીના દ્વેષ પર ઉભેલી નથી. આની રાષ્ટ્રીયતા જગતનો હું એક ભાગ છું અને જગતને આગળ વધારવામાં મારી રાષ્ટ્રીયતા પણ ઉપયોગી થાય, એમાંથી એની રાષ્ટ્રીયતા પેદા થયેલી છે. નહીં તો રાષ્ટ્રીયતા એટલે શ્રીલંકાવાળા જો હારી જાય અને હિન્દુસ્તાનવાળા જીતી જાય તો રાષ્ટ્રીય આપણે પૂરા. એટલાથી રાષ્ટ્રીયતા પૂરી થતી નથી. આના મનની અંદર રાષ્ટ્રીયતા જો હોય તો આ છે જગત હિતના અવિરોધી એવી રાષ્ટ્રીયતા. એ દિવસે સાંજે પ્રાર્થના તો સાંજે જ થઈ હતી, એટલે તે દિવસે રાત્રે પછી મેં જરાક સાહસ કર્યું અને હું એ રિંગપો છે એની પાસે મળવા ગયો. મને એમ હતું કે સજ્જનને મળવાનું છે ને મળ્યો, ને પછી બધી વાતો નીકળી. એટલે મેં કહું કે તમારી રજા હોય તો મારે તમને એક ગીત સંભળાવવું છે, પણ ગાવું નથી, સંભળાવવું છે. તો શું? હિત સ્વરાજ વિશે મેં એક ગીત લખેલું છે, એ ગીત સંભળાવવું છે. હવે એમને તો ગુજરાતી આવડતી નથી, એટલે પછી પાછું એનો અનુવાદ કરીને સમજાવ્યો. અને મને લાગે છે કે અમારી આ ચોપડી લખેલી સાર્થક થઈ ગઈ, કારણ કે એણે એમ કહ્યું કે 2009 પહેલાં આ ગીતનો અનુવાદ હિન્દુસ્તાનની બધી ભાષામાં થવો જોઈએ. એ ગીત હવે આપણે સાંભળીશું. પાન નંબર 20, સાચા હિન્દ સ્વરાજનું ચિત્ર કે ગાંધી દૂર તારે. स्वार्थ के ऊपर उठता
નથી ત્યાં આપણે ઘરની માતા, નથી ત્યાં આપણે ઘરની માતા, લોભી શોષાતી રે, પરસ્પર સ્નેહ તેરા સંબંધે નિત્ય પોષાતી રે, દેહને દેવ તણું દેવળ ત્યાં, દેહને દેવ તણું દેવળ ત્યાં, સૌએ માનતા રે, આત્માને દેહ થકી ઉછેરો સદા વિચારતા રે. યંત્રને માનવથી જડિયાતું, યંત્રને માનવથી જડિયાતું, કદી ન જાણતા રે, તેથી દેશને કાળ મુજબ એ અંકુશ રાખતા રે, આવા હિન્દ સ્વરાજમાં સૌએ, આવા હિન્દ સ્વરાજમાં સૌએ, સાધન વિવેક જાણે રે, જુલમી તંત્રને આત્મબળે લાગે ઠેકાણે રે, સાચા હિન્દ સ્વરાજનું ચિત્ર કે ગાંધી દોરતા રે, ચિત્રના અવસરે એના જીવતર ઓરતા રે, સાચા હિન્દ સ્વરાજનું ચિત્ર કે ગાંધી દોરતા રે. ફિનિક્સ આશ્રમનું રસોડું. કસ્તુરબા રોટલી વણે છે, ગાંધી શેકે છે, રાવજીભાઈ મણિભાઈ પટેલ પાસે બેસીને શાક સમારે છે, અને રાવજીભાઈએ પોતે જોયેલો પ્રસંગ અથવા રાવજીભાઈએ પોતે સાંભળેલો સંવાદ એ જાણવા જેવો છે. ગાંધીજી અચાનક જ વચ્ચે પૂછી ઉઠે છે, સાંભળ્યું? હવે આ બાકી 2 જણ હતા એમાં સાંભળ્યું એટલે કોને પૂછાયું હશે એ તો સમજી શકાય. એટલે કસ્તુરબા કહે છે કે શું સાંભળ્યું? એટલે ભારે ધક્કો લાગે એવું એક વાક્ય એમણે કહ્યું કે હવે આજથી તું મારી પરણેતર નહીં, તું મારી રખા. આવું ગાંધીજી કસ્તુરબાને કહે છે. શું બળ્યું તમે આવું બોલો છો? હું નથી બોલતો, જનરલ સ્મર્ટ્સ કહે છે. જનરલ સ્મર્ટ્સ પણ કંઈક રોજ નવું નવું કાઢે છે. શું છે? એક કાયદો એવો નીકળ્યો છે જેનો અર્થ એક ન્યાયાધીશે એવો કર્યો છે કે દક્ષિણ આફ્રિકામાં થયેલા જે લગ્નો હોય એમાં રજિસ્ટ્રારની ઓફિસમાં જઈને નોંધાવેલા લગ્ન હોય અથવા તો ખ્રિસ્તી દેવળમાં જઈને જે લગ્ન કરવામાં આવ્યા હોય એ 2 લગ્નો એ કાયદેસરના
અને બાકીના લગ્નો એ ગેરકાયદેસરના. અને તેથી દક્ષિણ આફ્રિકા ભારતથી એક ભાઈ કેપટાઉનથી ગયેલો અને ભારતથી નિકાહ પડીને આવતો હતો. એમાં એ ભાઈને તો એ દક્ષિણ આફ્રિકાનો નાગરિક બનેલો હતો એટલે એને આવવા દે, પણ એની બીબીને આવવા ના દીધી કે ના તમારથી ના અવાય, કારણ તમે એની બીબી છો જ નહીં. એ કે આ તો બહુ ખરાબ કહેતો. કે હા ખરાબ તો કહેવાય જ ને. શું કરવાના છો? તો કે અમે કંઈ આ વખતે કોર્ટ બોર્ટમાં જવાના નથી, અમે તો લડવાના છીએ. બરાબર છે, લડવું જ જોઈએ. થોડીક વાર રહીને રોટલીને શેકતા આમથી તેમ, તમે શું કરવાના છો? અમે શું કરવા છે? અમારથી શું થાય? કેમ? અમારથી જે થાય તે તમારથી થાય. તમારથી તો જેલ જવાય, તો કે તમારથી જવાય. ઓહો, તો તમે અમને જેલ જવાનું કહો છો? હું નથી કહેતો, જનરલ સ્મર્ટ્સ કહે છે. પણ જેલ જવાથી ત્યાં ખાવાનું શું મળે એ જાણતા હતા, કારણ કે ફિનિક્સ આશ્રમમાં જેલમાં જે ખાવાનું થાય એવો ખોરાક આપવાનો પ્રયોગ ચાલતો હતો. એટલે મકાઈના લોટની કાંજી એ ખાવાની મળશે એ જાણતા હતા. એટલે કે ખાવાનું શું મળે ત્યાં? તો કે હું તો ફળાહાર પર છું. તો ફળાહાર ન મળે તો કે તારે માંગવાના, ના આપે તો ઉપવાસ કરવાના. ઓહો, તમે મારી પાસે ઉપવાસ પણ કરો? હું નથી કરવા માંગતો, જનરલ સ્મર્ટ્સ કરો. એક ક્ષણની અંદર કસ્તુરબા કહે છે હું જઈશ. ને મગનલાલ ગાંધીના પત્ની સંતોકબેન, છગનલાલ ગાંધીના પત્ની કાશીબેન અને પ્રાણજીવનદાસભાઈ ને બહેન જયકુંવરબેન, આ 3 બીજી બહેનો પણ એમની સાથે તૈયાર થાય છે. 4 બહેનો અને 12 ભાઈઓ. ગોખલેજીની સાથે પત્ર વ્યવહાર તો ચાલ્યા જ કરે છે. એટલે ગોખલેજીએ કહ્યું કે તમે પાછા હજુ સત્યાગ્રહ કરવાનો વિચાર કરો, કેટલી તાકાત તમારી, કેટલા લોકો એમાં ભળશે? ગાંધીજીએ જવાબ આપ્યો હતો કે ઓછામાં ઓછા 16, કારણ કે આ 16 નક્કી થઈ ગયા હતા. ઓછામાં ઓછા 16 અને વધારેમાં વધારે એમણે તો લખ્યું છે 65, પણ હું 61 કહું છું. એકડ છગડ 16 ને છગડ એકડ 61, એટલા માટે એટલે 4 ઘટાડીને કહું છું. આટલો એમણે અંદાજ આપેલો, પણ એમણે 16 કહ્યું હતું ત્યાંને લીધે. પણ એટલું સમજવાની જરૂર છે કે ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના 3 સત્યાગ્રહમાં જેને સફળ સત્યાગ્રહ કહેવાય એવો સત્યાગ્રહ એ આ 3જો સત્યાગ્રહ હતો, જેનું નેતૃત્વ આખી દુનિયામાં થયેલા ઇતિહાસમાં પ્રથમ સફળ સત્યાગ્રહનું નેતૃત્વ એક મહિલાએ લીધું હતું, તે કસ્તુરબા. આપણે લોકો, કેટલાક લોકો કસ્તુરબાને બહુ અન્યાય કર્યો. કસ્તુરબાને નહીં, ભારતની મહિલાઓને હિન્દના સ્વરાજના આંદોલનમાં પુરુષના સમોવડિયા ને કોઈક વાર એના કરતાં વધારે જવાબદારીના કામો સોંપીને ગાંધીજીએ સ્ત્રી આંદોલનને એક નવું આયામ આપ્યું છે. ત્રણ મહિનાની સજા થાય છે. સજામાંથી છૂટીને જ્યારે આવે છે ત્યારે બીજા લોકોની સાથે નાનો દેવદાસ પણ પોતાની માને લેવા માટે જાય છે જેલને દરવાજે. પેલા જાણીતી જગ્યા પીટર મારિસબર્ગ જેલમાં જતા એમાં છૂટીને આવે છે. દેવદાસ વિચારે છે કે આ બધા છૂટી નીકળે છે પણ મારી બા કેમ નથી નીકળતી? બધા નીકળે છે પણ મારી બા નથી નીકળતી. તો કે કેમ બા નથી નીકળતી?
આવે છે એ વાત છે. 3 મહિનામાં કસ્તુરબાનું શરીર એવું થઈ ગયું હતું કે સગો દીકરો એને ઓળખી નહોતો શક્યો. કારણ કે આ ગાંધીજીએ કહ્યું હતું કે ઉપવાસ કરવા પડશે, તેવા એને ઉપવાસ કરવા પડ્યા હતા. અને એની ત્યાંની જે મેટ્રન જે બહુ જ કડક રહેતી હતી તેણે એમ કહ્યું હતું કે ભાઈ તમે લોકો તો ગજબ છો, અમે તો એકવાર ચા પીવા ન મળે તો માથું દુખે છે. ને આ 3જે દિવસે કહ્યું હતું કે તમે તો 3 દાડાથી ખાધા વિના રહ્યા છો, પાછા એમ કહો છો કે આ ફેરફાર ન થાય, મારા ખોરાકમાં મને મળે નહીં ફળ તો ખાવાના નથી, આ ક્યાંથી તાકાત લાવો છો? આવું પેલી બાઈએ એને પૂછ્યું હતું, નીગ્રો બાઈ, એણે આ પ્રશ્ન એને પૂછ્યો હતો. એ સત્યાગ્રહની વાત સાંભળીને જોહાનિસબર્ગની કેટલીક મહિલાઓ, એ મહિલાઓને થાય છે કે હે મિસિસ ગાંધી જેલમાં ગયા, આપણે પણ નીકળીએ. કેવી રીતે જેલમાં ગયા? તો નાતાલથી ટ્રાન્સવાલ જવાનો કાયદાનો ભંગ કર્યો, તો આપણે ટ્રાન્સવાલથી નાતાલ જઈશું, કાયદાનો ભંગ કર્યો, જાહેર કર્યું કે અમે તમારો કાયદો ભંગ કરવાના છીએ. પણ એમને પકડી નહીં. તો એમને પકડીને તો શું કરવું? ચાલો આપણે ખાણોમાં જઈને ત્યાંના લોકોને તૈયાર કરીએ ને એમને કહીએ, ખાણિયાઓને. આ ખાણિયાઓમાં હિન્દુસ્તાનીઓ હતા. એક નવો શબ્દ તે વખતે ચાલેલો, હવે તો બહુ પ્રચલિત છે, ગિરમિટિયા. એગ્રીમેન્ટ જેને કરેલું હોય તેવા લોકોને ઉત્તર પ્રદેશ અને બિહારના ભાઈઓએ નામ આપ્યું. તો આ ગિરમિટિયા લોકો 5 વર્ષનું મજૂરી કરીશું અને 5 વર્ષ પછી મુક્ત થઈ જઈશું, પાછા જઈશું, અથવા તો અહીંયા કંઈ જમીન બમીન મળશે તો એની ઉપર કામ કરીશું. દક્ષિણ આફ્રિકામાં તે વખતના 30,000 લોકો જે હિન્દીઓ હતા એમાંથી 70% વસ્તી આ ગિરમિટિયા હોય. બીજો કાયદો જેનો વિરોધ કરવાના હતા એ 3 પાઉન્ડના કરનો વિરોધ. ગઈકાલે જન્મેલું બાળક હોય તો પણ વર્ષે દિવસે 3 પાઉન્ડ દર હિન્દુસ્તાનીએ ભરવાના. ત્યાં દેશની જે ભારતીય પ્રજા હતી તેના 2 મુખ્ય ભાગ કહી શકાય. એક ઉજળિયાત લોકો હતા જે વેપાર કરતા હતા કે બીજા કોઈ ધંધાઓમાં હતા. એ લોકોને નડતું હતું કે નિકાહ પડ્યો હોય તો પણ મારો લગ્ન એ કાયદેસર નહીં ગણાય, અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા હોય તોય કાયદો ન કરાય. એમના મનમાં એ કાયદાનો વિરોધ હતો. આ લોકોને 3 પાઉન્ડ કેવી રીતે આપવા એ સવાલ હતો કે આખા વર્ષની બધી જ કમાણી એમાં સમાપ્ત થઈ જાય એવી એમની સ્થિતિ. આ 2 પ્રજાઓને ભેગી કરી શકે એવા 2 જ ઇસ્યુ એમાં મુખ્ય લેવામાં આવ્યા હતા. બંને પ્રજા જુદી નહોતી પરંતુ બંને વર્ગો હતા. એ વર્ગોને ભેગા કરે આવા ઇસ્યુ લઈને આખી ચાલી. આ બાઈઓ જે ગઈ એમાંના મોટા ભાગની તામિલ બોલનારી. એ તમિલ બોલનારી બાઈઓ ત્યાં જઈને આ મજૂરોની લોકો અમને મળવા કોઈ આવે એવું તો બન્યું જ નથી. આવ્યા હોય તો કોઈક વાર આવ્યા હોય તો ભાષણ કરવા આવે છે કેટલાક પુરુષો, પણ આ તો કોઈ બહેનો આવી છે અને આ તામિલમાં બોલે છે અમારી ભાષામાં. અને શું કહે છે કે ગાંધીજી, મિસ્ટર ગાંધી એ જેલમાં ગયા છે તમારા 3 કરને માટે. એ સભામાંથી જ એક શબ્દ નવો પ્રચલિત થઈ ગયો, ગાંધી રાજા. કે હે ગાંધી રાજા જેલમાં ગયા? અરે ગાંધી રાજા નહીં, ગાંધી રાજાની રાણી પણ ગઈ છે. ગાંધી રાજાના 3 કુંવરો જેલમાં ગયા હતા, મોટા 3. પેલો નાનો માને ઓળખી નહોતો શક્યો એવી સ્થિતિ હતી. એટલે આ બધું વર્ણન કરે. તો અમારે પણ કંઈક કરવું છે, અમે હડતાલ પાડીશું. એ લોકોને એ કામ આવડતું હતું. હડતાલ તમે જો પાડશો તમારું પાણી બંધ કરશું, તમારી વીજળી બંધ કરશું, એટલાથી જો નહીં ગાંઠીએ તો તમારો સામાન બહાર કાઢીશું. સામાન તો હતો જ બહુ ઓછો, બહુ ઓછી ઘર વખરી હતી. પોટલા ઉપાડ્યા માથા ઉપર, ચાલો આપણે ગાંધી રાજા પાસે જઈએ, કહેશે તેમ કરશું. ગાંધીને મન પ્રોબ્લેમ આવીને ઊભો હતો કે આટલી બધી વસ્તી અહીંયા આગળ જો આવી પડી તો એમના મનમાં શું, સફાઈ કેવી રીતે રહેશે? પહેલો સવાલ એ આવ્યો. સફાઈ જો જાળવવી હોય તો સાધુ ચાલતા ભલા, આપણે ચાલીએ એમ કરીને આ કૂચનો આખો વિચાર આ વિચારમાંથી જન્મ્યો. ગંદકી ન થાય એટલે કૂચ કરીએ તો શું કરીએ કે સરહદ પર જઈને આ લોકોને ક્રોસ કરીએ, અને જો પકડી લેશે તો એ જનરલ સ્પોટની ચિંતાનો નહીં પકડે
તો હું ટોલ્સ્ટોય ફાર્મમાં અમને લોકો લઈ જઈશ. એમ કરીને એ લોકોની કૂચ નીકળે છે, એનું ડિસિપ્લિન એમને બતાવે છે. ડિસિપ્લિન શું? ભાઈ રસ્તે જતાં જે કોઈ પણ ઝાડ પાન આવે એમાંથી એક પણ પાંદડું કોઈએ તોડવાનું નહીં. દક્ષિણ આફ્રિકાની અંદર તો વૃક્ષો પરથી ફળ લટકતા હોય ને લઈને ખાઈ શકાય એવા પણ પેલા છે રસ્તાઓ છે. એક પાંદડું પણ તોડાય નહીં. તમને કોઈ ગાળ દેશે તો સામે ગાળ દેવાય નહીં. તમને કોઈ મારશે તો સામે હાથ ઉગામાય નહીં. આટલી થોડીક ડિસિપ્લિનની 4-5 શરતો એમણે કહી દીધી. એમાં એક એ પણ હતું કે વ્યસન કરાય નહીં ને એની વ્યાખ્યા નહોતી કરી. એટલે કેટલાક લોકો એમ કહ્યું કે દારૂ ન પીવાય એમ સમજાવ્યો હતો એને દારૂ ન, કેટલાક લોકો બીડી ન પીવાય એમ સમજાવ્યો હતો એને બીડી નહીં પીવાય, કોઈ કે ચા ન પીવાય એમ સમજાવ્યો હતો એટલે ચા પણ વ્યસન નહીં કરવા. જેણે પોતપોતાની વ્યાખ્યા એમ ગાંધીજીના એટલાથી સમાધાન, બાકી એને કોઈ બહુ મોટી લિખિત શરતો વગર આટલું બધું સમજાવ્યું હતું. એટલે શું? ગાંધીજી અંગ્રેજીમાં બોલે ને પછી એનું તમિલ અનુવાદ થાય ને પછી અથવા તેલુગુ અનુવાદ થાય ને એ સમજાવે ને પેલા લોકો સમજે કે ગાંધી રાજા આમ કહી ગયા એટલે એ પછી એ મુજબ આપણે પાળવાનું. અને આટલી આખી કૂચ દરમિયાન એમાંનો કોઈ શરતનો ભંગ નહોતું. એક રસોડાનું વર્ણન કરે છે જેમાં ગાંધીજીએ જવાબદારી બહુ કઠણ કામની લીધી. હું પીરસવાની જવાબદારી લઉં છું, કારણ કે 100 માણસને માટે રસોઈ થઈ હોય એટલામાં ખબર પડે કે 50 માણસોની બીજી ટુકડી પેલી ખાણમાંથી આવી તો 150ને કેવી રીતે 2 દાળમાં પાણી કરવાથી પણ નથી થતું. કેવી રીતે આપણે વધારીએ? તો કે કાંઈ નહીં, હું પીરસવાની જવાબદારી લઈશ અને ઓછું રેશન પણ હું એમને આપીશ. એનું વર્ણન એમણે જે કર્યું છે આ આત્મકથામાં પણ નથી અને સત્યાગ્રહના ઇતિહાસમાં પણ નથી, પણ ઇન્ડિયન ઓપિનિયનના સુવર્ણ અંકની અંદર એમણે એનું વર્ણન કર્યું છે. વર્ણન એક અદ્ભુત વર્ણન કે હું આમ ઊભો છું અને લાઈન બંધ લોકોને ખાવાનું આપું છું. ખીચડી બનાવેલી છે, બધું જે છે તે બધું એક સાથે મોટા તપેલાની અંદર મૂકીને ખીચડી બને છે. આપવાના તો હતા એક પાઉં રોટીનો ટુકડો અને ખાંડ, પણ હિન્દી વેપારીઓ કહે કે ના અમે ચોખા આપશું ને કોઈ કે અમે દાળ આપશું ને કોઈ કે શાક આપશું ને બધું ભેગું કરીને ખીચડી તૈયાર થાય છે. ને આ માણસ લાકડાના ચમચા વડે એમાંથી એ કાઢીને આ લોકોની એલ્યુમિનિયમની પ્લેટ કે જે કંઈ હોય તેની અંદર પીછીને આપે છે ને એ લાઈનમાં ઊભા છે. અને મેં એક બાઈનું એમણે વર્ણન કર્યું છે કે એ શું કરું, મારે ઓછા જ આપવાનું હતું, બધાને થોડું આપવાનું હતું. હું આપું છું ને એની આંખ જોઈને મને એમ સમજણ પડી કે આ કહે છે કે આટલું ઓછું. 10 માઇલ ચાલી હતી બીજા લોકોની સાથે, પણ 10 માઇલ ચાલી હતી. ભૂખ તો એને લાગી હશે. મારાથી આટલું કશું બોલી નથી, એને ભાષા જ આવડતી નથી, બોલી નથી, પણ એની આંખ બોલે છે આટલું ઓછું. ગાંધીજી પણ બોલ્યા નથી, એની આંખ બોલી. જે છે તે આમાં સબ જોયા કરે છે. અને પછી તમિલમાં કહે છે રૂમ્બ સંતોષમ, પૂરો સંતોષ થઈ ગયો. ખસીને એના પછીના નંબરને માટે જગ્યા કરી દે છે, એને આપો. સમજાઈ જાય છે કે બધાને માટે છે ને એટલે મને ઓછું જ હોય. રૂમ્બ સંતોષમ. એ સંતોષ ક્યાં સુધી જાય છે? પહાડી ઝરણાઓ છે, એ ઝરણાઓને ઠેકીને જવું પડે છે. માતાઓ પોતાના બચ્ચાઓને લઈને ઠેકીને જાય છે ને એમાં બાળક સરી પડે છે પહાડી ઝરણાના વેણમાં અને તણાઈ જાય છે. અને માતા કહે છે, પહેલી સત્યાગ્રહી માતા, એ માતા કહે છે મર્યું છે એ ફરી આવવાનું નથી, કૂચ અટકશે નહીં, હું કૂચની સાથે છું. બીજું એક બાળક માંદગીને લીધે મરે છે, કૂચ અટકતી નથી, એ સાથે ચાલે છે.
રેલના કર્મચારીઓ હડતાલ પાડે છે, જેમાં ઘણા ગોરા છે, કેટલાક કાળા છે, ને રેલ કર્મચારીઓ ગાંધીને કેવડાવે છે કે અમે અમારી બરાબર હડતાલ બરાબર ટાઈટ પાડીશું ને તમે તમારો સત્યાગ્રહ તે જ વખતે જ્યારે જોર કરજો એટલે બે બાજુથી આપણે બરાબર ભીંસ કરીશું. ગાંધી કહે છે કે મારો સત્યાગ્રહ ભીંસ કરવા માટે નથી, દુશ્મનને મૂંઝવવા માટે. કાલે કહેતો હતો ને, નોટ ટુ વિન બટ ટુ વિન ઓવર. મારે એને આમાંથી પાછળથી સત્યાગ્રહની પરિભાષામાં એ બહુ પ્રચલિત થયેલો શબ્દ નોન એમ્બેરેસમેન્ટ, આ શબ્દ એમાંથી વધારે ચાલ્યો. તે એમણે કહ્યું કે ના, આપણાથી એમ તો થાય નહીં, એમ કરીને એ લોકોએ કર્યું. એટલે શું કર્યું? જેટલા દિવસ રેલ હડતાલ ચાલે છે તેટલા દિવસ આપણો સત્યાગ્રહ સ્થગિત, એમ કરીને મુલતવી રાખી દીધો. અને પછી એમની હડતાલ પતી પછી પાછા કૂચ ચાલુ. એટલે જ્યારે સમાધાન થયું ત્યારે એ જનરલ સ્મટ્સના લોકોએ એમ કહ્યું કે એનો બિલકુલ નજીકનો, તમને તો કચડી નાખવાનું મન થતું હતું અમને લોકોને, એટલા તમે લોકોએ અમને હેરાન કર્યા છે, પણ શું કરીએ, અમે મુસીબતમાં હતા ત્યારે તમે તો અમને મદદ કરવા પાછા આવતા હતા, તમને અમારાથી કચરાય શી રીતે? એટલે આ તો ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી જેવી વસ્તુ થઈ ગઈ. કારણ કે એમને તો એમને વિશે કલ્યાણની ભાવના હતી, એટલા માટે આવા બધા પરિણામો આવશે માટે અમે કરીએ છીએ એવું વિચારીને કર્યા જ નહોતા. મારે તો એના દિલ સુધી પહોંચવું છે એટલું જ એના મનની અંદર વિચાર હતો. એ કેપટાઉનમાં જ્યારે વાત ચાલે છે ત્યારે ગોખલેજીના મોકલેલા 2 પાદરીઓ ત્યાં આવ્યા હતા. એમાંથી એક પાદરીનો જરા વધારે નિકટનો સંબંધ થઈ ગયો હતો. એકનું નામ હતું ચાર્લ્સ ફ્રીયર એન્ડ્રુસ અને બીજાનું નામ હતું પિયર્સન. આ 2 લોકો આવતા હતા. એમને ગાંધીજી એમ પાસે મોકલવામાં આવ્યા હતા, કારણ કે ગોખલે એમ સાંભળ્યું કે એમને અંગ્રેજી ઇન્ડિયન ઓપિનિયનમાં કામ કરતા મિસ્ટર વેસ્ટને પકડી લીધા છે, માટે આપણે મદદ કરવા એમને મોકલો, એમ કરીને ભારતથી. આ માણસ તો કંઈ પોતાની માને મળવા માટે જવાનો હતો, એને કહ્યું ના, તમે ત્યાં જાઓ. ને આ માણસ તૈયાર પણ થઈ ગયું, ચાલો હું આમાં જઈશ. ઓળખતા એમ ઓળખાણ નથી માણસને. એટલે સ્ટીમરમાં બેસીને પૂછે છે કે આ બધા લોકો છે, આમાં કોઈ ગાંધી છે? કે હા, પેલા આવે છે એ ગાંધી છે. તમે પેલા મ્યુઝિયમમાં જશો તો જોશો કે એક લુંગીવાળો અને હાથમાં લાકડીવાળો એક ફોટો ગાંધીનો દેખાયો છે. આ એમના જીવનમાં જેમની સાથે કામ કરવું હોય તેમના જેવા કપડાં પહેરવાનો આ પહેલો પ્રયોગ હતો. પછી પાછળથી તો એ બદલાય છે, પણ આ સૌથી પહેલો પ્રયોગ. ગિરમિટિયાઓની સાથે કામ કરવું છે તો આપણે લુંગી પહેરીને કામ કરીશું, એમ કરીને આ પહેલો પ્રયોગ કર્યો. આ વેશમાં તો એમણે જોયેલો ને, એમણે તો પેલા કોટ ને પાટલુનમાં જોયેલા ફોટાઓ. એટલે કે ગાંધી કોણ છે? તો કે પેલા લુંગીવાળા આવે તે. એટલે પહેલા જઈને પગે લાગ્યા. સમાન ઉંમરના 2 માણસો છે, એટલે ઉંમરનો લિહાઝ રાખીને એ તો ભારતમાં જ રાખવાનો રિવાજ હતો, એમના દેશમાં એ રિવાજ હતો પણ નહીં. પણ પગે લાગ્યા. એટલે બીજે દિવસે ડર્બનનું છાપું લખે છે કે રેવરન્ડ એન્ડ્રુઝ, ધીસ ઇઝ નોટ ડન. આવું ન થાય. કોઈ ગોળો માણસ આમ કાળા માણસને વાંકો વળીને પગે લાગતો હશે, બટ ઇટ વોઝ ઓલરેડી ડન. પછી એટલે એમાં કંઈ સવાલ જ નહોતો, એ તો એમણે તો કરી જ લીધું હતું. એમણે જઈને એક પ્રશ્ન પૂછ્યો કે હું એવું સમજ્યો છું કે તમારું આંદોલન છેવટે તો તમારા સ્વમાનના રક્ષણને માટે છે, એવું સાચું સમજ્યો છું? બિલકુલ સાચું, આટલા જ માટે છે, આ સિવાય બીજું કોઈ કારણ. તો હું તમારી સાથે છું. આ 3 વાક્યોની આપલે એને પરિણામે પહેલી મુલાકાત પછી એક અંગ્રેજનો એક પાદરી, ઇંગ્લેન્ડનો એક પાદરી, એણે એને પહેલા નામથી બોલાવવાની શરૂઆત કરી. મોહન કહીને બોલાવે, અને પહેલાં એને ચાર્લી કહીને બોલાવે. આખી જિંદગી મોહન અને ચાર્લી કરીને જ બોલાવે. બાકી અમેરિકાની અંદર ઇન્ફોર્મેલિટી બહુ જ હોય છે, પણ ઇંગ્લેન્ડની અંદર તો એ મિસ્ટર ગાંધી જ રહ્યા હોત વર્ષો સુધી, પણ એ ચાર્લી બની ગયા, અરે મોહન બની ગયા. અને જ્યારે એ
ગોખલેજીએ કહ્યું કે હવે તમારું ત્યાં કામ પૂરું થયું, તમે અહીંયા આવો ને પછી એની સાથેની જે એમને જવાનો નિર્ણય કર્યો ત્યારે એમને વિદાય માન આપવા માટે જે લોકો ડર્બનના બંદર ઉપર ગયા હતા એમાં 2 માણસો એવા હતા જેમાંથી એક જણે એમ કહ્યું હતું કે આ માણસ ભારતથી પોતાના કાળા માણસો લાવીને અહીંયા આગળ પ્રેસ ઊભું કરવા માંગે છે, માટે આ માણસ જો આવે ને તો એને આ હિન્દી મહાસાગરમાં જ ડૂબાડી દેવો જોઈએ. અને બીજા માણસે એમ કહ્યું હતું કે મેં બરાબર ડામરનો ડબ્બો તૈયાર રાખ્યો છે, એ જેવો ઉતરે તેવું એના ગાલ પર લપેડીશ. એવા 2 માણસો વિદાય વખતે એમને સન્માન આપવા માટે ગયા હતા. નોટ ટુ વિન બટ ટુ વિન ઓવર. પાન નંબર 22. ઘાસડા પોટલા પીઠ પર લાદ્યા, રહ્યા નયે જાલ્યા. सगड़ी चकड़े मेली करिया केसरिया, गिरमिटिया निसरिया, गिरमिटिया निसरिया. गांधी दर्शन कीधा नोता, बोलना अमृत पीधा नोता, हवा मही थी सूंगी सूंगी भैये उतारा, गिरमिटिया परख्या, गिरमिटिया परख्या. माटीडा आयवा बैरा आयवा, आंगणी स्याही पोयरा आयवा, खभे चढ़ावी केड़े लेता, पड़ता खड़ता, गिरमिटिया पड़ता, गिरमिटिया पड़ता. लगन हमारा भोग करंदा, एवड़ा ए बड़ी कोण, एवड़ा ए बड़ी कोण. अगन केरी साथे जोड़ा, नकार नारा कोण, नकार नारा कोण. आज लगी बहु जुल्मो वेठ्या, હવે ન જાય સયા, गिरमिटिया गरजा, गिरमिटिया गरजा. गांधी बतावे हंसते मुखड़े, मक्कम डगला मारिए बड़े, चाले सौनी मोर ने पाछड़ पाछड़ सौ चाल्या, गिरमिटिया चाल्या, गिरमिटिया चाल्या. લીલી મણાઈઓ ઘાસ્યા સૂકા, જંગલ ઝાડી પાછળ મૂક્યા, બગડા વચ્ચે રાત વિતાવી, પણ થંભ્યા ચાલ્યા, गिरमिटिया હાલ્યા, गिरमिटिया હાલ્યા. नदियों नाड़ा કંઈક ઓળંગે, એકી જાતા એક છનાંગે, ઉછળી કૂદી વેગે વટાવ્યા, પહાડી બહુ ઝરણા, જાણે કે હરણા, જાણે કે હરણા. સાડી સાતા એક છેડેથી, કોક માવડીની કેડેથી, છટકી નાના બાળ અરે રે, ઝરણામાં પડ્યા, તોય ના ડગ્યા, તોય ના ડગ્યા. મધરાતે સિપાહી આવ્યા, હર પકડનો બોરટ લાવ્યા, પીકે નાયડુ ને સેના સોંપી, ગાંધી પર ભર્યા, સેના નિંદરિયા, સેના નિંદરિયા. કૂચ દબે છે આગળ આગળ, ભીગ
मोरिया थोक थोक करता गिरमिटिया वधता गिरमिटिया वधता वળી એક નવતર અનુભવ રેલ મજૂરો મચવે તાંડવ ઠેર ઠેર તોફાન મચાવ્યા યુનિયનના પ્રેર્યા ગિરમિટિયા ન ભળ્યા ગિરમિટિયા ન ભળ્યા ગાંધી કહે શત્રુ સંકટમાં પડ્યો હોય ત્યારે ઝટપટમાં એની ભીસનો લાભ લઈને કદી ન હરખાતા गिरमिटिया भ्राता गिरमिटिया भ्राता આ તો આપણું ધર્મ યુદ્ધ છે પુરુષાર્થને અણી શુદ્ધ છે સામાને સંકટમાં મૂકી વિજય વાંચતાના ગિરમિટિયા કદીના ગિરમિટિયા કદીના जनरल स्पट से आ स्थिति बाणी गांधीनी आ रीत निहारी रद्द कर्या बन्ने कानूनो बंदी मुक्त कर्या गिरमिटिया हरख्या गिरमिटिया हरख्या ગિરમિટિયા કહે આપણી જીત ગાંધી કહે બંનેની જીત સત્યાગ્રહને માર્ગે સાચે જીતવું હૈ બક્ષે ગિરમિટિયા બક્ષે ગિરમિટિયા બક્ષે ગિરમિટિયા ચાલ્યા ગિરમિટિયા ચાલ્યા ગિરમિટિયા ચાલ્યા ગિરમિટિયા ચાલ્યા આવતીકાલે ભારત હૃદય પ્રવેશ અને 3 સત્યાગ્રહના કેસ સ્ટડીઝ, એક અમદાવાદના મિલ મજૂરો અને માલિકનો, બીજો દક્ષિણ ભારતમાં વાઇકોમના મંદિર સત્યાગ્રહનો અને ત્રીજો નમક સત્યાગ્રહ. અમે પીધો કસુંબીનો રંગ માના ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પાયો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ અમે પીધો કસુંબીનો રંગ પીધો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ બહેનીના
કસુંબીનો રંગ કે સાત સાગર ને પારે સ્વાધીનતાની કબરોમાં મેઘો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ભક્તોના એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી પર ચાખ્યો કસુંબીનો રંગ ઓ રાજ અમે ચાખ્યો કસુંબીનો રંગ ઓ રાજ અમે ચાખ્યો કસુંબીનો રંગ એવી વહાલી દિલદારાની પગની મેંદી પરથી છૂયો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ નવલી નવલી દુનિયા કેરા સપનોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ ઓ રાજીઓ ગાયો કસુંબીનો રંગ ઓ રાજીઓ ગાયો કસુંબીનો રંગ એવા મુક્તિને ક્યારે નિજ રખતો રેડણહારે પાયો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો
રાજ રમે બીજો કસુંબીનો રંગ. કોઈ તો રંગા દેખીને દરિયા ટેકીલા તમે લેજો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. વચનની નાહયામાં પોઢણતા પોઢણતા પીધો કસુંબીનો રંગ. ઓ રાજ રમે પીધો કસુંબીનો રંગ. ઓ રાજ રમે પીધો કસુંબીનો રંગ. એવા ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પાયો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો 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 કસુંબીનો રંગ. જીવનનું રઢિયાળું ખેતર. જીવનનું રઢિયાળું ખેતર. જીવનનું રઢિયાળું ખેતર. જીવનનું રઢિયાળું ખેતર. સત્ય હિંસાનું વાવેતર. સત્ય અહિંસાનું વાવેતર. સત્ય હિંસાનું વાવેતર. સત્ય અહિંસાનું વાવેતર. કરુણા પ્રેમના સિંચીને જળ. કરુણા પ્રેમના સિંચીને જળ. કરુણા પ્રેમના સિંચીને જળ. કરુણા પ્રેમના સિંચીને જળ. ભીતર બાર કરીશું જ્વળ. દરબાર કરીશું જ્વળ. ભીતર બાર કરીશું જ્વળ. દરબાર કરીશું જ્વળ. જીવનનું રઢિયાળું ખેતર. જીવનનું રઢિયાળું ખેતર. સત્ય હિંસાનું વાવેતર. સત્ય અહિંસાનું વાવેતર. કરુણા પ્રેમના સિંચીને જળ. કરુણા પ્રેમના સિંચીને જળ. ભીતર બાર કરીશું જ્વળ. દરબાર કરીશું જ્વળ. જીવનનું રઢિયાળું ખેતર. જીવનનું રઢિયાળું ખેતર. સત્ય હિંસાનું વાવેતર. સત્ય અહિંસાનું વાવેતર. કરુણા પ્રેમ
દક્ષિણ આફ્રિકાથી ભારત આવવાનો ગાંધીજીને વધારેમાં વધારે આગ્રહ ગોપાલ કૃષ્ણ ગોખલેએ કર્યો હતો. દક્ષિણ આફ્રિકા એમને છોડ્યું ત્યારે ગોખલેજી ઇંગ્લેન્ડમાં બીમાર હતા, એટલે પહેલાં ઇંગ્લેન્ડ ગયા અને ત્યાંથી ભારત આવ્યા. ગોખલેજીએ ગાંધીજીને એક બહુ શાણી સલાહ આપી. દક્ષિણ આફ્રિકામાં ગાંધી આંદોલન કરતા હતા તે દરમિયાન જ ગોખલેજીનો ગાંધી વિશેનો પરિચય એટલો થઈ ચૂક્યો હતો કે જાહેર સભામાં એ કહી ચૂક્યા હતા કે આવો માણસ આપણા દેશમાં 1000 વર્ષમાં થયો નથી ને આગળ પર કેટલા વખતમાં થશે એ મને ખબર નથી. આવું એમને વિશે એમનો અભિપ્રાય હતો. તે અભિપ્રાય હોવા છતાં એમણે એમને સલાહ એવી આપી હતી કે તમે ત્યાં જઈને શું કામ કરશો એને અંગે હું નથી કહેવાનો, કારણ કે મને ખબર છે કે તમને જે ની પ્રેરણા થશે એ જ કામ તમે કરવાના છો, અને એ જે કામ થશે એ સારું થશે એની મને ખાતરી છે. પણ મારી તમને સલાહ એટલી જ છે કે તમે કંઈ પણ કરો એના પહેલાં ભારતને સમજી લેજો, અને એ સમજવા માટેની એમને શાણી સલાહ એ આપી હતી કે 1 વર્ષ સુધી જાહેરમાં ભાષણ ન કરતા, આંખ ઉઘાડી રાખજો, કાન ખુલ્લા રાખજો, પણ જાહેર બોલશો નહીં. માનપત્રો ખૂબ અપાયા હતા અને માનપત્રના જવાબમાં ગાંધીજી આ 1 વર્ષ દરમિયાન પણ બોલ્યા છે, પણ એટલું બાદ કરતા જાહેર પ્રવચન એમનું 1 વર્ષ પછી જ થયું. પણ એમણે કહ્યું હતું કે આ દેશને સમજી લેજો. એટલે પીટર મારિસબર્ગમાં ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે એટલે આમાંથી પોલીસ લાવીને કાઢો ત્યાં સુધી ઉતરીશ નહીં એમ કહેનારો માણસ આ દેશને સમજવો હોય તો મારે 3rd ક્લાસમાં જ મુસાફરી કરવી જોઈએ એમ કરીને ફરે છે 3rd ક્લાસમાં, કારણ કે જાણે છે કે સામાન્ય આ દેશ એટલે દેશની જનતા, અને દેશની જનતામાં પણ સામાન્ય નાગરિકને જો સમજીએ તો જ આ દેશ સમજાય. એને સમજવાનો એક ઉપાય એ કે હું એમની સાથે મુસાફરી કરીશ. બીજો ઉપાય, એને જેને વિશે શ્રદ્ધા છે એ શ્રદ્ધાના બિંદુ શું છે એ પણ હું સમજું. એટલે કુંભ મેળામાં જાય છે. આજે તો કુંભ મેળો ઘણો વધારે મોટો થાય છે, પણ તે વખતે પણ 10-20 લાખ લોકો તો જતા. તો જ્યાં 10-20 લાખ લોકોની શ્રદ્ધા કેન્દ્રિત થતી હોય ત્યાં હું પહોંચીશ તો ભારતનું હૃદય સમજી શકીશ એમ સમજીને જાય છે. આંખો ખુલ્લી રાખવાની કહી હતી એટલે એને પાછી એ પણ સમજાય છે કે 10 લાખ લોકો જો ભારતના લોકો ભેગા થાય છે તો ત્યાં ગંદકી થાય છે.
એટલે ત્યાં જઈને કાર્યક્રમ શું કરે છે કે ભાઈ આપણે સફાઈનો કાર્યક્રમ કરવો છે. ત્યાં પણ સફાઈનો કાર્યક્રમ એ ઉપાડે છે ખરા, પરંતુ મુખ્ય હેતુ શું છે કે ભારતની જનતાની શ્રદ્ધા કેમાં કેન્દ્રિત થાય છે એને હું મારા હૃદયમાં ઝીલું. થર્ડ ક્લાસની મુસાફરીમાં બે જાતના અનુભવ. એક રંગે તો એ લખ્યું પણ છે કે ગાડીમાં બેસીને મગફળી ખાનારા લોકો એના છોતરા ડબ્બામાં જ નાખે છે. ભારતના લોકો કેટલા બધા દ્રઢ છે, હજુ સુધી એમણે એ ટેવ કાયમ રાખેલી છે. એને અંગે પણ એ નોંધ કરે છે. પણ એક વાર વચ્ચેથી કોઈ સ્ટેશનેથી ગાડીમાં ચડવાના હતા. ગાંધીજી જ્યારે પહોંચ્યા ત્યારે 1915ની સાલ, એટલે કે પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ચૂકેલું હતું. અને યુદ્ધો જ્યારે ચાલતા હોય છે ત્યારે સૈનિકોની અવર જવર ઘણી વધારે વધતી હોય છે. એટલે એમને માટેની સ્પેશિયલ ગાડીઓમાં તો ખરા, પણ બાકીની ગાડીઓ પણ એમને માટે સ્પેશિયલ છે એમ સમજીને પણ ઘણી વાર ફરતા હોય છે. એટલે એક જણ એવા એક ડબ્બાની અંદર જરાક પડછંદ માણસ બારણા પાસે જ બેસેલો. સ્ટેશન આવે અને કોઈ આ બાજુ આવવા માંડે, ये फौजी डब्बा है, इसमें मत चढ़ो, એમ પહેલા કહે. પીટરમારિટ્ઝબર્ગની મુસીબતના દિવસમાં પણ મારી ટિકિટ વેલિડ છે કે નહીં એ જોઈ લેનારો માણસ એ પ્લેટફોર્મ પર ગાડી આવી ત્યારે આ ડબ્બો ફૌજી છે કે નહીં એ તો એણે જોઈ લીધેલું હતું. એટલે જોયું હતું કે ના એમને મેં ઠોકે છે ફૌજી એટલે કે પાછા કે એ ફૌજી ડબ્બા હે, કોઈ કુછ ફિકર નહીં. ગાંધીજીની હિન્દી હતી, કુછ ફિકર નહીં એમ કરીને બારણું ખોલ્યું. પેલું કહે છે, હે હું એને રોકું છું ને આ માણસ ચડવા માંગે છે, ઉપર તો આવવા દે, પછી એને બરાબર જોઈ લઈશ. આ ચડી જાય છે. એણે વિચાર કરેલો કે ઉપર આવે પછી આપણે એને ધક્કો મારીશું, પણ એના પહેલાં ગાંધી ધક્કો માર્યો. શારીરિક નહીં, ધક્કો એણે એ માર્યો કે પેલાને એમ હતું કે જેવો મારી જગ્યા પર કે એમાં બેસવા માંડશે ત્યારે હું એને બરાબર સ્વાદ ચખાડીશ. પણ એને ચડતાની સાથે જે માણસે આને રોકવાનો પ્રયત્ન કર્યો તો એ જ માણસના ચરણ પાસે પાટિયા ઉપર નીચે જઈને બેસી ગયા. બીજું કશું જ કંઈ બોલ્યા વિના માત્ર ત્યાં જ બેસી ગયા. હવે એને ક્યાં કે ભાઈ જગ્યા નથી, ત્યાં જ એની સામે બેસી ગયા. એટલે ગાય અચ્છા આ જાઓ એમ કરી પછી ધીરે રહીને થોડીક જગ્યા કરી ગાડી ચાલવા માંડે એટલે પછી દોસ્તી થતી થઈ હોય છે. પણ એમ કરીને એને બેસવા દીધા. પ્રવાસ થયા છે, લાંબી વાત એની આપણે નથી હજી કરતા. લોકોને મળ્યા છે, નેતાઓને મળ્યા છે, સામાન્ય જનતાને મળ્યા છે, લગભગ બધા પ્રદેશોમાં ફર્યા છે, લગભગ બધી ભાષાઓ બોલનારા લોકોની વચ્ચેથી ફર્યા છે. લગભગ કહું છું કે એકો એકમાં નહીં પણ ફર્યા હોય, પણ ઘણું ફર્યા છે પહેલા વર્ષમાં. તે વખતની રાજનૈતિક જે પાર્ટીઓ હતી એ પાર્ટીઓના દફતરોમાં ગયા છે. કોંગ્રેસના દફતરમાં ગયા છે, મુસ્લિમ લીગના દફતરમાં ગયા છે, હિન્દુ મહાસભાના ગયા છે, લિબરલ પાર્ટીના દફતરમાં ગયા છે. એ લોકોના લોકોને પણ મળ્યા છે. અનેક જાતની જુદી જુદી સંસ્થાઓમાં ગયા છે. સૌથી પહેલી જે સંસ્થાની એમણે મુલાકાત લીધી તે મુંબઈનો એક દલિત લોકોનું છાત્રાલય હતું. એ સૌથી પહેલી મુલાકાત એની લીધી છે.
પણ એ જુદા જુદા ક્રોસ સેક્શન સોસાયટી, જે બધા સમાજના જુદા જુદા આવા બધા એણે જોયા છે. ત્રણ વાર તે જ અરસામાં શાંતિનિકેતન ગયા છે. અંગત કારણ પણ હતું, કારણ ફિનિક્સ આશ્રમના છોકરાઓને ગાંધીજી ત્યાં પહોંચે એના પહેલાં રવિન્દ્રનાથે એમ કહ્યું હતું કે તમે ઇંગ્લેન્ડ થઈને આવવાના છો, તો તમારે ત્યાંથી નીકળનારા તમારા જે આશ્રમ કુમારો છે એને માટે તમે આશ્રમ શોધીને ત્યારે કરવાના છો ત્યારે કરજો, પણ ત્યાં સુધી મારા આશ્રમમાં રહી શકે છે, એમ કરીને એમને શાંતિનિકેતનમાં રાખ્યા હતા. એ છોકરાઓને પણ કદાચ નાનો સરખો કલ્ચરલ શોખ લાગ્યો હશે. મેં આ સાબરમતી આશ્રમમાં એક કાળે આખા દિવસમાં 56 વાર ઘંટા વાગતા સાંભળ્યા છે, અને શાંતિનિકેતનમાં ઉઠવાનો પણ ઘંટ નહોતો વાગતો. વૈતાલિક ગીત ગાઈને ઉઠાડવામાં આવતા હતા. એટલે કંઈક તો કલ્ચરલ શોખ એ જરૂર એ માણસને લાગ્યો હશે. ગાંધી જેવાને કલ્ચરલ શોખ લાગ્યો કે જ્યારે એણે જોયું કે આ ગુરુદેવ જેવો મોટો માણસ અને આ સાવ ધોળી એવી પૂરી ખાય છે, મેંદાની બનેલી, અને એનો પેલો સુધારક અંદરનો એવો જાગ્યો કે ગુરુદેવ આ તો ઝેર છે, ઝેર. મેંદાની પૂરી બનીને એ પૂરી તમે ખાઓ છો. ગુરુદેવ ત્યાં સુધીમાં એને મહાત્મા કહેતા થઈ ગયા હતા. એટલે કે મહાત્માજી જો ઝેર હોય તો બહુ ધીમું હશે, કારણ કે 70 વર્ષથી તો હું રોજ ખાઉં છું, બહુ ચડ્યું નથી. કેટલાક લોકોનો ખ્યાલ એવો છે કે ગાંધીજીને સૌથી પહેલા મહાત્મા કહેનારા રવિન્દ્રનાથ ટાગોર હતા, અને એટલું સાચું કે આ દેશના જાણીતા માણસોમાં સૌથી પહેલાં, એટલે નેતાઓમાં સૌથી પહેલાં એમને મહાત્મા કહેનારા રવિન્દ્રનાથ ટાગોર હતા. પણ ગાંધીજીને સૌથી પહેલાં મહાત્મા કહેનારા માણસ જેતપુરના એક ભાઈ, જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે એમણે એક પત્ર લખ્યો હતો, અને એ પત્રમાં એમણે સંબોધન કર્યું છે મહાત્મા તરીકે. અને પાછળથી ગોંડલના રાજાએ જ્યારે ગાંધીજીને માનપત્ર આપ્યું ત્યારે એ માનપત્રમાં મહાત્મન એવી જાતનો સંબોધન કરતો એની અંદર ઉલ્લેખ છે. આ બે એના કરતાં પહેલાં હતા, અને ત્રીજો નંબર આ ગુરુદેવનો હતો. પણ આ બે જણને મેં તો કહું પાછળથી 1941માં પણ એ બે જણને મળતા જોયા છે. જાપાનીઝ લોકો એકબીજાને મળે ને ત્યારે આપણે જોઈએ ને કોણ વધારે ઝૂકીને પ્રણામ કરે છે, એવી એ લોકો બે જણને, ગુરુદેવ ગાંધી કરતાં 7 વર્ષ મોટા હતા. એટલે ગાંધીજી તો એમની પોતાની સગી બહેનને પણ એ મોટી હતી, એટલે એને મળે તો મને તો યાદ છે કે ઉપવાસમાં હતા અને સૂતેલા હતા, અને બહેન એમને ખબર કાઢવા હતી, એટલે કે મારાથી હમણાં ઉઠાતું નથી, તમને પ્રણામ કરવા મારાથી ઉઠાતું નથી, એમ એ બહેનને કહે છે. એટલા એ ઉંમરનો તો એવો એ ખ્યાલ રાખતા હતા. એટલે એ તો કરે, એ તો સ્વાભાવિક હતું. પેલા ગુરુદેવ પણ પાછા એટલા જ વાંકા વળીને એને પગે લાગતા હતા. એકના ગુરુદેવ, એકના મહાત્મા. પેલા છોકરાઓને પણ કલ્ચરલ શોખ હશે કે આ વૈતાલિક ગીત ગવાય છે, સંગીતનો તો એમાંથી એક કરતાં વધારે છોકરાઓને રસ હતો. ગાંધીને એ સંગીતની અંદર શબ્દો જે બોલાતા હતા તેની અંદર પણ પાછો રસ હતો. હેમોર ચિત્ત પુણ્ય તીર્થે જાગોરે ધીરે, એ ભારતેર મહામાનવેર સાગર ધીરે. મહામાનવનો સાગર તીર, ત્યાં જાગો. ક્યાં? કેહો ના જાને
કેવું નાય જાને કાર આવવાને કત মানুষের ধারা দুর্বার সতে লোকতা হতে সমুদ্র হলো হারা কত মানুষের ધારા. પછી આટલું અનુવાદ છોડી દઉં છું. હેથા આજ્ય હેથા બંગાળી લોકો આજ્ય કહે, પણ હવે ગુજરાતીમાં ઉચ્ચારણ કરીશ તો બધા શબ્દ સમજાય એવા. હેથાય આર્ય, હેથા અનાર્ય, હેથાય દ્રાવિડ ચીન, શક હુન દલ પઠાણ મોગલ એક દેહે હોલો લીન. શક હુન પઠાણ મોગલ જ્યાં એક દેહમાં લીન થઈ ગયા છે એવા ભારતના માનવોના મહાસાગરના તીર્થમાં હે મારું ચિત્ત તું જાગી ઉઠો. પેલાને ગીતાનો બીજો અધ્યાય શીખવાડતી વખતે 20 વર્ષના કે 19 વર્ષના મોહનદાસને એમ થયું હતું કે હા હું જે કહેતો હતો તે જ વાત ગીતામાં છે ને તેના જેવી જ વાત બાઇબલમાં છે. અહીંયા આગળ એને શું હું જે વિચારતો હતો ભારતની સંસ્કૃતિમાં તો બધા પ્રવાહો ભેગા એ જ વાત આ ગુરુદેવ પણ ગાઈ રહ્યા છે. એટલે ફરી એકવાર પાછું દ્રઢ થયું કે ભારતની સંસ્કૃતિ એ સમન્વયાત્મક સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિ એ જુદા પાડનારી સંસ્કૃતિ નથી. ગાંધીને મન સંસ્કૃતિની વ્યાખ્યા જો હોય તો તે એ હતી કે માણસને માણસની નજીક લઈ જાય એનું નામ સંસ્કૃતિ, અને માણસને માણસથી દૂર લઈ જાય એનું નામ વિકૃતિ. એટલે એ પણ એને ત્યાં આગળ જોયું, અનુભવ્યું. એને રાજકારણના પ્રવાહો એમાં પણ રસ હતો, એ લોકોને પણ મળતા હતા. એણે જોયું કે 4 વિચારના પ્રવાહો તે વખતે ભારતમાં જણાતા હતા. એક પ્રવાહવાળાને સામાન્ય જનતા ગરમ દળવાળા તરીકે ઓળખતી, જેના આગેવાન તિલક મહારાજ હતા. બીજો પ્રવાહ હતો જેને નરમ દળ તરીકે ઓળખતા હતા, જેના આગેવાન એમના જ શહેરના ગોખલેજી હતા. ત્રીજો એક પ્રવાહ હતો કે જેને એવા કોઈ દળ તરીકે ઓળખતા નહોતા, પણ ભારતના લોકો જેને ક્રાંતિકારી કહેતા હતા અને અંગ્રેજ શાસકો જેને આતંકવાદી કહેતા હતા, એવો એક ત્રીજો. અને ચોથો એક એવો પ્રવાહ હતો જે એમ કહેતો હતો કે મુક્તિ માટેના ઉપાયો એ રાજકારણથી કંઈક ઉપલા સ્તરથી કરવા જોઈએ, એનો વિચાર કરવા માટે એક સ્તર, એક લેવલ ઊંચું જવું જોઈએ. આવા 4 પ્રવાહો જોયા. અને ગાંધીજીને આ લોકોના કેવા મતભેદ છે ને આમાં કોણ કેવો આગેવાન છે ને કેવો, એમાં રસ નહોતો. એમને રસ એ હતો કે આ લોકોનું જે કેવું છે એમાં સત્ય કેટલું આપણને ઉપયોગી થાય એવું છે. એટલે એમણે આ લોકો જે તીવ્રતા અનુભવે છે દેશના સ્વરાજ્યને માટે ગરમ દળવાળા, એવી તીવ્રતા તો આપણામાં હોવી જ જોઈએ. અને પેલા લોકો જે કહે છે કે નમ્રતા જરાય ખૂટવી ન જોઈએ, નરમ દળવાળાઓ કહે છે નમ્રતા પણ આપણામાં હોવી જોઈએ, એમ કરીને બીજું એ જુએ છે. આ લોકો નિર્ભય છે, આ લોકો ત્યાગી છે. 3જા નંબરના જે લોકો પોતાના કુટુંબને છોડીને નીકળી પડ્યા છે, જે લોકો મોતની પરવા નથી કરતા, મુઠ્ઠીમાં પોતાનું માથું લઈને ફરે છે, આ ફનાગીરીનો ભાવ એ પણ આપણને જરૂરી છે. અને આ લોકો જે કહે છે કે ખરેખર એક સ્તર ઊંચે જવું જોઈએ, એ પણ આવશ્યક છે. ગાંધીને પોતાના સત્યાગ્રહમાં આ 4 પ્રવાહનો સંગમ દેખાતો હતો. જે સત્યાગ્રહ એટલી તીવ્રતા અનુભવતો હતો કે છેવટે જઈને ક્વિટ ઇન્ડિયા કહી શક્યો, એટલી તીવ્રતા અનુભવતો હતો. અને એ ક્વિટ ઇન્ડિયા વખતે જેલમાં ગયેલા ગાંધીએ જે કાગળ લખ્યો
વાઇસરોયને તે ડિયર ફ્રેન્ડ તરીકે કાગળ લખ્યો અને એમાં એમ કહે છે આ હું માત્ર ઔપચારિકતા, હું તમને ખરેખર મિત્ર માનું છું માટે તમને ડિયર ફ્રેન્ડ કહું છું. એટલી એની નમ્રતા પણ સાથે હતી. ફના થવાની તૈયારી એમણે 1948ના 30મી ડિસેમ્બરે સિદ્ધ જ કરી દીધી. અને તમો ગુણમાં પડેલા ભારતને જગાડવા માટે કાર્યક્રમ આપ્યો રજોગુણનો, જેને ગણી શકાય એવો, પણ એ રજોગુણથી એને સમાધાન ન થયું. એમાં એમણે સત્વગુણનો ઓપ ચડાવ્યો. એટલે ચારે ચારનો સમન્વય એના કાર્યક્રમમાં, વિચારધારાનો સમન્વય એણે એમાંથી કર્યો. ગોખલેજી એક બીજી પણ સલાહ આપી હતી. સલાહ એ આપી હતી કે બને તો રાજકારણનું આધ્યાત્મિકીકરણ કરી શકો તો કરજો. સ્પિરિચ્યુઅલાઇઝેશન ઓફ પોલિટિક્સ જો થઈ શકતું હોય તો કરો. ગાંધીએ કઈ રીતે કરું, આપ સૂચવો તે રીતે કરું એવું નથી કહ્યું. રીત તો એણે પોતાની જ આગવી પસંદ કરી છે. કારણ કે એ જાણે છે કે એકલી રીત જ મારા હાથમાં છે, પરિણામ તો ભગવાનના હાથમાં છે. હું રીતને બરાબર ચકાસીને જોઈશ ને એ જ રીત અજમાવીશ. એટલે એણે આ સ્પિરિચ્યુઅલાઇઝેશન ઓફ પોલિટિક્સ જે કર્યું એમાં મને 5 મુદ્દાઓ એવા લાગે છે કે જેની મારફત એણે આખો આધ્યાત્મિક રંગ લગાડવાનો પ્રયાસ કર્યો. પ્રયાસ અંડરલાઇન્ડ, અધોરેખિત કરીને કહું છું. સૌથી પહેલાં જેની આપણે કાલે વાત વિગતમાં થોડી કરી હતી એ એમનો સાધન શુદ્ધિનો આગ્રહ. કોઈ પણ કામમાં સાધન તો શુદ્ધ જ હોવા જોઈએ એવો જ એણે આગ્રહ રાખ્યો. એનો પહેલો પ્રયત્ન. બીજો એમનું જે, હું તો એવું માનું છું કે એમનું આખું રચનાત્મક કામ એમાંથી ઊભું થયું છે. પણ એમણે જે આધ્યાત્મિકકરણ કરવાનું જે કામ જે છે, માનવ સેવા દ્વારા જ ઈશ્વરની પૂજા થઈ શકે એ જે એણે ભાવના, જે આપણે પાસે પરમહંસ અને સ્વામીજીની મારફત આપણી પાસે પહોંચેલી હતી, રામકૃષ્ણ અને વિવેકાનંદજી મારફત અને બીજા અનેક લોકોની પાસે, એને એણે ફરીથી પાછી સચેત કરી, એટલું જ આપણે કહીશું. ત્રીજું, પ્રતિપક્ષી પ્રત્યે પણ એકાત્મ ભાવનો એણે અનુભવ કર્યો. એક ખ્રિસ્તીબાઈ એ ગાંધીજીની પ્રશંસા કરી અને એમની પ્રશંસા કરવા માટે જ એમણે એને કહ્યું કે જે એને કહેતા હશે, મિસ્ટર ગાંધી કહેતા હશે, તો મહાત્મા ગાંધી કહેતા હશે, બાપુ કહેતા હશે, હું જાણતો નથી, પણ એણે એમને કહ્યું કે તમે તો ખ્રિસ્તી ધર્મનો મુખ્ય જે ઉપદેશ છે તેને જ અમલમાં મૂકતા હોય એવું મને લાગે છે. એટલે ગાંધીએ જ્યારે રસ લીધો કે તમે કોને ખ્રિસ્તી ધર્મનો મુખ્ય ઉપદેશ ગણો છો, ત્યારે એમણે કહ્યું કે આ 3 શબ્દોમાં કે તું તારા પાડોશીને પ્રેમ કર, તમે પરસ્પર પ્રેમ કરો અને તું તારા દુશ્મનને પણ પ્રેમ કરજે. આ 3 જે એના ઉપદેશો છે એમાં એને ખ્રિસ્તી ધર્મનો તમે આ બધી ના, તમારી વાત ખોટી છે, આવું મારે નથી, આવું ગાંધીજી જવાબ આપે છે. કેમ? તો પહેલી 2 વાત હું મંજૂર કરવા તૈયાર છું, પણ તું તારા દુશ્મનને પણ પ્રેમ કર એ જે વાત એ મારે મંજૂર નથી, કારણ મારે દુશ્મન જ નથી. એટલે મારે એ ત્રીજી વાત મંજૂર નથી. એટલે જેને દુશ્મન જ નથી એ જ આ એકાત્મ ભાવનો અનુભવ એમાંથી કરી શકે. ચોથી વસ્તુ જે એમાં આપણે જોઈએ, એણે જાહેર કામમાં
ગુણની ઉપર આધારિત એવા નવા નોર્મ સ્થાપિત કર્યા, એવા કામ અંગેના નવા ધોરણો ઊભા કર્યા. આપણું આ ગામ છે, અને આજે આના પછી જે કિસ્સાની વાત કરવાની છે તેનો પણ એનો સંબંધ છે. એટલા માટે આ વિષયની સાથે જ એને જોડીને કહી દઉં કે ખંડુભાઈ દેસાઈ આપણા મજૂર નેતા ને એક જમાનાના મજૂર મંત્રી, એ ખંડુભાઈને મોઢે મેં આ સાંભળેલો કિસ્સો છે. ખંડુભાઈ કહે કે નારાયણ, તને ખબર છે મને ગાંધીજીએ પહેલો પાઠ શાનો આપ્યો હતો? મને કેવી રીતે ખબર હોય? મારાથી ઘણા વર્ષો મોટા, એમણે પહેલો પાઠ તો મારા જન્મ પહેલાં લઈ લીધો. એટલે મેં એમને પૂછ્યું કે શું? તો એમણે કહ્યું, જે કિસ્સો આપણે કહેવાના છીએ, આ મજૂરો અને માલિકોનો અમદાવાદમાં જે પ્રસંગ હતો, તેમાં અમે લોકો બેઠા હતા અને એમ નક્કી કરતા હતા કે આપણે કેટલા ટકાની માંગણી કરવી જોઈએ. એટલે પછી અમે દરેકે દરેક વસ્તુના ભાવ તાલને જાણ્યા, અને અત્યારે કયા ભાવ તાલ ચાલે છે એ પણ બધા સમજી લીધા. અને એ બધા મળીને હિસાબ કરીને છેવટનું પરિણામ એ આવ્યું કે જો 35% વધારો આપણે માંગીએ તો યોગ્ય કહેવાય. એટલે કોઈ કહે કે એમાંથી સૂચવ્યું કે એમ કરો, આપણે 50%ની માંગણી કરો. એટલે માલિકો તો જરૂર બાર્ગેનિંગ કરશે જ, એટલે આપણે ઘટાડતા ઘટાડતા પણ 35%થી તો ઓછા નહીં કરે, માટે આપણે 50%. ને ગાંધી અંગ્રેજીમાં કહીએ તો પુટ ઇઝ ફૂટ ડાઉન. એણે કહ્યું આ ના ચાલે. કેમ? ફરીથી જોઈ લો, હિસાબ કરી લો, કોઈ વસ્તુ રહી ગઈ? ન રહી ગઈ? તો કે ના, બધી જોઈ લીધી, બરાબર જોઈ લીધી. જો 35%ની જ જરૂર છે એમ આપણને લાગતું હોય તો 36% માંગવા નથી ને 34% લેવા નથી. આ સત્યનો પૂજારી. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્તયા દુર્ગમ પતઃ તત્ કવયો વદન્તિ. આ નવા ધોરણો નાખ્યા આપણે એના આધ્યાત્મિકીકરણ, એનો નહીં પ્રોસેસનો જ એક ભાગ હતો. એક વસ્તુ જે આધ્યાત્મમાં આવે એમ સામાન્ય લોકો કદાચ નથી સમજતા, પણ મને તો લાગે છે કે આધ્યાત્મમાં સૌથી પ્રથમ આવે કે તમારે જો આધ્યાત્મિક વાતાવરણ પેદા કરવું હોય, તમારે જો ગુણવર્ધન કરવા હોય, તો એને માટે પ્રથમ ગુણ કેળવવો પડશે અભયનો. અભયમ સત્વ સંશુદ્ધિ. અભય એ દૈવી સંપત્તિના ગુણોના લક્ષણો 16મો અધ્યાય કહે છે, એમાં પહેલો ગુણ અભયનો. એના વિના થાય. અને આ માણસે આવીને કહ્યું, આ દેશમાં શરૂઆત જો જરૂર નહીં પડતી હોય તો અભયને સ્થાપિત કરવો એ છે. આ એનો 5મો ગુણ. એને બહુ વધારે આપણે વિગતો નહીં. આશ્રમ ક્યાંક એમને સ્થાપવો તો હતો. એમની પાસે 2 સૂચનો આવ્યા હતા. એક હતું કે હરિદ્વારમાં સ્થાપો, કેટલી રમણીય સ્થળ છે, અને ગંગા ત્યાં આગળ હિમાદ્રી પરથી મેદાનોમાં આવે છે. આખું વર્ણન છોડી દઉં છું. એ બહુ સરસ જગ્યા છે. તમે કુંભ મેળામાં જઈ પણ આવ્યા છો, હરિદ્વારમાં જ ગયા હતા, તમે ત્યાં કરો. ગાંધીજી આવતાની સાથે પહેલાં થોડા ગુરુકુલ કાંગડીમાં રહીને પછી શાંતિ નિકેતન ગયા હતા, એટલે એમણે એ રીતે પણ પાછું જોયું હતું. બીજું સૂચન આવ્યું કે બિહારના દેવઘરમાં તમે કરો, કારણ કે ત્યાં 12 જ્યોતિર્લિંગોમાંથી એક જ્યોતિર્લિંગ ત્યાં છે. 2 એવા સૂચનો
જેનું એમને આકર્ષણ થાય એમ સમજીને જ આ સૂચનો કરવામાં આવ્યા હતા. અને ગાંધીજીએ પસંદ શું કર્યું? અમદાવાદ. કેમ? એમણે વાત પાછળથી પોતાને માટે વર્ણન કર્યું છે, હું પ્રેક્ટિકલ આઈડિયલિસ્ટ છું, હું આદર્શોન્મુખ વ્યવહારવાદી છું. મારું મોઢું તો આદર્શ તરફ રહેશે પણ હું વ્યવહારને ચૂકીશ નહીં. અને એનું કારણ શું આપે છે કે ભાઈ અમદાવાદના શ્રેષ્ઠીઓએ મને કહ્યું છે કે પહેલા વર્ષ 2 વર્ષ તો તમે જો આશ્રમ અમારે ત્યાં સ્થાપો તો તમારા ખર્ચની ચિંતા અમે કરીશું, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હોય. પ્રેક્ટિકલ આઈડિયલિસ્ટ શું? મારે જો દેશની સેવા કરવી હોય તો દેશની જનતાની મારફત સેવા કરવી પડે. દેશની જનતાની મારફત સેવા કરવી હોય તો દેશની ભાષાની મારફત જ સેવા કરી શકાય. અને આ પ્રદેશની જે ભાષા છે એ ભાષા મને સૌથી વધારે આવડે છે. એટલે ગુજરાતી ભાષાને કારણે અમદાવાદ પસંદ કરે છે. અને પછી પાછા એમ પણ કહે છે કે આખા ગુજરાતનું કેન્દ્ર પણ છે એટલે પણ વધારે પસંદ કરવા જેવું છે. પાછળથી અલબત્ત એમણે એને અંગેના બીજા પણ કારણો કયા. અમનારી લોકોની તરફ આંગળી ચીંધીને કે જો આ સામે પેલી બાજુ જુએ તો અમદાવાદનું સૌથી મોટું સ્મશાન દુધેશ્વરનું સ્મશાન છે. લગભગ 24 કલાક ત્યાં કંઈક ને કંઈક ચિતા બળતી દેખાય છે. અને એ પેલી બાજુ 1 કિલોમીટર નહીં પણ 1.5 કિલોમીટર તમે જાઓ તો ત્યાં આખા જિલ્લાની નહીં આખા પ્રદેશની સૌથી મોટી જેલ છે. એટલે કે આ બાળકો જે છે એને નાનપણથી જ સ્મશાન અને જેલનો ભય જ નહીં રહે. એટલા માટે મેં આ જગ્યા પસંદ કરી છે. આમ પણ એ જોડતા બીજા કોઈ હોય તો કદાચ એમ પણ કરે કે ભાઈ અહીંયા દધીચીનો આશ્રમ હતો એ જગ્યા છે એટલે જેમાં એક આદર્શને માટે પોતાના હાડકાં ગાળીને આપવા તૈયાર થાય એટલો મોટો ત્યાગનો જ્યાં બલિદાનનો જ્યાં ઇતિહાસ પડ્યો છે માટે એમણે આ જગ્યા પસંદ કરી. બધું હશે પણ આ લોકો આપણો 1 વર્ષનું 2 વર્ષનું પહેલું તો કરશે એટલામાં તો પછી આપણને વ્યવસ્થા કંઈક થઈ જશે એમ સમજી ગયું. થઈ જતાની સાથે જ લગભગ શરૂઆતમાં જ પ્રથમ ગ્રાસે મક્ષિકાપાત નથી કહેતો, પ્રથમ હાથે પરીક્ષા. તે શું થઈ? ઠક્કર બાપાએ એમ લખ્યું કે એક અસ્પૃશ્ય કુટુંબ છે પણ એના જે મુખ્ય માણસ છે બહુ સારા માણસ સજ્જન માણસ છે. તમારા આશ્રમના નિયમો એણે સાંભળેલા છે, વાંચ્યા છે, એનું પાલન કરવા માટે તૈયાર છે. તમે એને આશ્રમમાં લેશો? ગાંધીજી કહે છે જે આશ્રમના નિયમો પાલન કરવા તૈયાર થાય એને લેવાને તો હું બંધાયેલો છું એટલે હું લઈશ ને રહીશ. અને અહીંયા આગળ એ આખું કુટુંબ આવે છે અને પછી થોડી સળવળાટ શરૂ થાય છે. એટલે જે શ્રેષ્ઠીઓ વર્ષ કે 2 વર્ષ સુધી આપવાના હતા તે લોકોને ના બટવાની દોરી ખેંચાતી જાય છે. અને એક દિવસ મંગલલાલ ગાંધી આવીને પૂછે છે ગાંધીજીને, આવતીકાલે શાકભાજી માટે પૈસા નથી, શું કરીશું? તો કે શાકભાજી વિરા ચલાવવાનું. પેલા લોકો એમ કહે છે કે આ લોકોની સાથે તમે રહો છો એટલે તો કાંઈ નહીં, તો પછી આપણે એમના જ વાસમાં જઈને રહેવા માટે તૈયાર છીએ. પણ મેં કહેલું છે કે આ નિયમ જે પાળે એને તો આશ્રમમાં રખાય. પ્રશ્ન વધારે કઠણ ક્યારે થયો કે જ્યારે એમના સૌથી નજીકના 2 લોકો એ 2 લોકોને આ જ કારણસર ભીંસ આવી.
એક કસ્તુરબા. ફિનિક્સ આશ્રમમાં એ ભીંસ નહોતી લાગતી, કારણ કે ત્યાંના વાતાવરણમાં એ ભીંસ નહોતી. અહીં તો તમે ટ્રેનમાં બેસો એટલે પહેલો પ્રશ્ન એમ પૂછાય કે તમે કેવા. મને યાદ છે કે મને નાનપણમાં પૂછતા કે તમે કેવા, એટલે હું કહું અમે સારા. શું કામ આપણે કહી કે આપણે ખરાબ? તો એને સારા નરસા નહીં, પણ તમે કેવા એટલે તમે કઈ જાતના. આ જ જ્યાં આગળ પૂછાતું હોય, ફિનિક્સમાં એવું નહોતું પૂછાતું, અહીંયા પૂછાય છે. એટલે એને થાય છે કે મહારાજ અમારે રહેવાનું, અમની સાથે રહેવાનું. એ કસ્તુરબાના મનમાં પણ જરા સગદગ હતી, બહુ ચર્ચા નથી કરી. એમણે કહ્યું કે ભાઈ નિયમ આ છે, તો આ કદાચ પાળવો મુશ્કેલ, જેને માળવો મુશ્કેલ હોય તે આશ્રમ છોડીને જઈ શકે છે. જે માણસને વિશે પાછળથી 1928માં એ ગુજરી ગયા, તે મગનલાલ ગાંધી, જેમને વિશે ગાંધીજીએ આશ્રમના પ્રાણ એ શબ્દ વાપરેલો, અને જેને વિશે એમ લખેલું કે એમની વિધવા પાસેના ઓરડામાં ડુસકા ભરે છે, પણ એ બિચારીને ખબર નથી કે એના કરતાં વધારે વિધવા હું થયો છું, એવું મગનલાલભાઈને માટે લખેલું. એ મગનલાલભાઈને મુશ્કેલી લાગી કે સંતોષ કાકી જ હતા, એટલે હું મગનલાલ કાકા કહેતો, એટલે સંતોષ કાકી એમના જે પત્ની, એમને આ વ્યવસ્થામાં બહુ રૂચતું નહોતું. જેને રૂચતું ના હોય, જવાની છૂટ છે, જેમને આ નિયમ મંજૂર છે એને મારાથી ના પડાય. પેલું જે પૈસાની મુશ્કેલી હતી એ તો બીજે દિવસે એક લગભગ એમને માટે તે વખતે અજાણ્યા અને પાછળથી અમદાવાદ શહેર નહીં પણ દેશ અને દુનિયાને પણ જાણીતા એવા અંબાલાલ સારાભાઈએ આવીને 13,000 રૂપિયા આપ્યા, અને પછી વર્ષ સુધી તો એમણે ચિંતા ના કરવી પડે એવી સ્થિતિ એમની થઈ ગઈ હતી. આનું શું? કસ્તુરબાએ તો મને લાગે છે કે બંગાળીમાં એવી એક કહેવત છે, પતિર પુણ્ય સતીર પુણ્ય. પતિનો પુણ્યમાં સતીનું પુણ્ય, એટલે કે આ પતિ જે એનો ધર્મ એટલે મારો ધર્મ, એટલે એને આ વાત ધર્મ લાગે તો મારે મંજૂર છે. પછી એમણે એને કહી, પછી તો એણે એ દુદાભાઈની લક્ષ્મીને પોતાની જ દીકરી કરીને રાખી. પણ મગનલાલભાઈ પોતે તો માનતા હતા ગાંધીની સાથે, પણ સંતોષબેન સમજે ને સમજ્યા એમને જ્યાં સુધી પૂરું ન સમજાયું હોય ત્યાં સુધી એમને એમ લાગતું હતું કે મારે આ આશ્રમમાં રહેવા માટેની લાયકાત નહીં. એટલે કે તો છોડીને જવું જોઈએ.